નમસ્તે. આજે હું એવા બહેનો સાથે વાત કરવા માગું છું કે જેની ઉંમર 40 કે એની આસપાસ છે અને એ પોતાના શરીરની અંદર કંઈક બદલાવનો અનુભવ કરી રહી છે. તો આ વાત સાચી છે. 40ની આસપાસ આપણે લગભગ પેરીમેનોપોઝની અંદર હોઈએ છીએ અને આ દરમિયાન આપણા શરીરની અંદર ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે, જેના કારણે આપણા શરીરની અંદર ફેરફાર જોવા મળે છે. તો આ ફેરફારોની અંદર સૌથી પહેલાં તો આપને એવું લાગે કે આપણા પીરિયડ્સ અનિયમિત થઈ ગયા હોય છે. બીજું, આપણા શરીરની અંદર અચાનકથી આપણે ગરમી, પરસેવો થઈ જાય એવી ફિલિંગ આવે. ઘણી વખત રાત્રે સૂતા હોઈએ ને તો ઉઠીએ, ઊંઘ ઉડે તો પણ આપણે એસીની અંદર હોય તો પણ આપણે આવી ફિલિંગ આવતી હોય છે. ઘણી વખત આપણે મૂડ સ્વિંગ્સ થતા હોય છે. અચાનકથી રડવું આવી જાય, ચીડિયાપણું આપણા સ્વભાવની અંદર આવી જાય. ઘણી વખત ઇમોશન ઇમ્બેલેન્સ થતા હોય તો કોઈક વખત આપને એકલાપણું લાગે, કોઈ આપણી લાઈફમાં આપણું કેર નથી કરતું એવી ફિલિંગ આવતી હોય છે. સ્ટ્રેસનો અનુભવ થતો હોય છે. ઘણી વખત આપને આપણા શરીરની અંદર જકડન મહેસૂસ થાય, સાંધાનો દુખાવો આપને ફીલ થાય. ઘણી વખત આપને થાક લાગે એવું થાય. આપણા વાળનું ટેક્સચર ચેન્જ થાય, વાળ ખરતા હોય એવું લાગે. આપણા પેટ અચાનકથી ફૂલતું હોય એવું ફિલિંગ આવે, બ્લોટિંગ જેવું લાગે, પેટની ઉપર ચરબી જામે એવું ફિલિંગ થાય. તો આ બધા જ સિમ્ટમ્સ છે એ પેરીમેનોપોઝના છે. આ સિમ્ટમ્સ હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, આપણા પીરિયડ્સ જવાના છે એટલા માટે થઈ રહ્યા છે. તો એનાથી આપણે ડરવાનું નથી, પણ થોડીક આપણી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવાની છે. આપણે જે કંઈ ખાતા હતા સેમ આપણે ખાઈએ પણ તો પણ આપણું વજન વધે. તો એના કંઈક ને કંઈક આ આપણા હોર્મોનલ ચેન્જીસના કારણે છે. તો આપણે થોડીક હેલ્ધી લાઈફસ્ટાઈલને આપણે અપનાવવી જોઈએ. 4 પિલર્સને આપણે હેલ્થના જે 4 પિલર્સ છે એને આપણે ફોલો કરવા જોઈએ. પોઝિટિવ મેન્ટલ એટીટ્યૂડ્સની બુક વાંચવી જોઈએ, સારા વિચાર કરવા જોઈએ, મેડિટેશન કે પ્રાણાયામ, જેથી કરીને આપણો સ્ટ્રેસ અને ઇમોશન જે ઇમ્બેલેન્સ થાય છે એમાં આપણને ફાયદો મળે. સારા પોષક તત્વો આપણા લાઈફસ્ટાઈલની અંદર ઇન્ક્લુડ કરીએ. જો પૂરતી ઊંઘ લઈએ, પૂરતો વ્યાયામ, તમે યોગા આસનાથી લઈને ઘણી વખત સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ આની અંદર સારો એવો રિઝલ્ટ આપતી હોય છે, રાઈટ. તો થોડીક લાઈફસ્ટાઈલને ચેન્જ કરવાથી આપણે આ જે આપણો એક તબક્કો છે, લાઈફનો એક પાર્ટ છે, એને પણ આપણે ઇઝીલી અને હેલ્ધી વેથી આપણે પસાર કરી શકીએ, રાઈટ. અને આગળ જતાં આપણા સ્વાસ્થ્યની અંદર આવનારા જે જોખમો છે એ ટળી શકે છે, રાઈટ. કારણ કે મોટે ભાગે આપણે જોયું છે કે આ દરમિયાન લેડીઝની આ જ તબક્કા દરમિયાન મોટા ભાગના પ્રોબ્લેમ આવતા હોય છે, જેમ કે આર્થરાઇટિસ, સાંધાનો દુખાવો, કે પછી હાર્ટના પ્રોબ્લેમ, થાઇરોઇડ વગેરે અનેક મેટાબોલિઝમના પ્રોબ્લેમ આ સમય દરમિયાન થતા હોય છે. તો આપણે એક સેફલી મેનોપોઝને પાસ કરી લઈએ એવા જ એક આશય સાથે આ મેં વિડીયો બનાવેલો છે. અને આના માટે તમારે વધુ માહિતી જોતી હોય તો તમે મને DM કરી શકો છો, મેસેજ કરી શકો છો અને આગળ આપણે અપોઇન્ટમેન્ટ પણ બુક કરી શકીએ છીએ. અને આવા અનેક વિડીયોને, ઇન્ફોર્મેટિવ વિડીયોને જો તમારે જાણવું હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. એન્ડ થેન્ક યુ સો મચ.